સાથીઓ, અહીંના એક ધારાસભ્ય, અહીંના એક સાંસદ અમારી આદિવાસી બહેનોને ઘરો તોડવા માટેની નોટિસો કઢાવે છે, ડરાવે છે, ધમકાવે છે, લેન્ડ ગ્રેબિંગ કરવાની વાતો કરે છે. એ ધારાસભ્ય અને સાંસદ તો આદિવાસીઓની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાય છે, આદિવાસીઓના મતથી આજે પાર્લામેન્ટ અને વિધાનસભામાં ગયા છે અને અમારા લોકોને ડરાવવા ધમકાવવાની વાત કરે છે. ત્યારે એવા ડૂબડૂબિયા જે ચાવીથી ચાલતા નેતાઓને પણ કહેવા માંગુ છું, અહીંના આદિવાસીઓ એકલા નથી. અમે જ્યારે અમારી અહીંની બહેનોને, અમારા ભાઈઓને ત્યાં તમે બુલડોઝર મોકલશો, ઝૂંપડા તોડાવવાની વાત કરશો, કંપનીમાંથી નોકરી જવાડવાની વાત કરશો, લાઇટના વાયરો તોડાવવાની વાત કરશો અને એ લોકોને નોકરીમાંથી બહાર કાઢવાની, પોલીસની રેડ પડાવવાની, ડરાવવાની, ધમકાવવાની વાત કરશો. અહીંના આદિવાસીઓ એકલા નથી. સેલવાસા, દમણ, દાદરા નગર હવેલી, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક મેસેજ અમે નાખી દઈશું, અહીંની તમારી જીઆઈડીસીઓમાં ચાલવાની જગા નહીં થશે. અમે ધારાસભ્યના ઘરે બેસીશું, અમે સાંસદના ઘરે બેસીશું. મહિના માટે બેસવું પડે તો મહિના માટે બેસીશું, વર્ષ માટે બેસવું પડે તો વર્ષ માટે બેસીશું, પણ અમારા આદિવાસીઓને રંજાડવાનું જો કામ કર્યું તો તમારા બધાના વિસ્તારોમાંથી, સત્તામાંથી સુપડા સાફ અમે કરીને રહીશું. ત્યારે મારા યુવાનોને હું કેમ છું, મારી માતા બહેનોને, મારા વડીલોને કહેવા આવ્યો છું, ક્યાં સુધી એમની શરમ, એમની ધાક ધમતી, ડરથી તમે ડરવાના છો? ક્યાં સુધી એમના સંબંધના શરમમાં એમને લાવવાના છો, ડરવાના છો? આજે અમે તમને આહવાન કરીએ છીએ, તમે પણ આ જાહેર જીવનની રાજનીતિમાં આવો, તમે પણ આ રાજનીતિમાં આવો. તાલુકા જિલ્લામાં લડો, ધારાસભ્યમાં લડો, નગરપાલિકામાં લડો અને આ લોકોને સત્તામાંથી દૂર કરો એ વિનંતી કરવા માટે આવ્યો છું. ઘણા યુવાનોના મનમાં હશે, હું નાનો માણસ છું, મારી સામે મોટા મોટા નેતાઓ છે, પૈસાદાર છે, દાદાગીરી વાળા છે, પોલીસ એમની છે, સરકાર એમની છે, કલેક્ટર એમના છે, ડીએસપી એમના છે, પીઆઈ એમના છે, પીએસઆઈ એમના છે. કઈ રીતના એમની સામે હું લડવા ઉતરું? ત્યારે આ ચૈતર વસાવાને જોઈ લો. મારા ઘરમાં કોઈ પણ ગ્રામ પંચાયતનો સરપંચ પણ નહોતો, મારા આખા 5 પેઢીમાં કોઈ રાજનીતિમાં નહોતું, પણ આ રાજનીતિના નેતાઓને મેં જોયા અને ભણેલા અભણ લોકો આપણા પર રાજ કરે, ખોટા લોકો આપણા પર રાજ કરે, ખરાબ લોકો આપણા પર રાજ કરે. રાજનીતિમાં આવવાનું વિચાર્યું, રાજનીતિમાં આવીને વિચાર્યું અને રાજનીતિમાં આવીને તમે જોયું હશે આજે તમારો દીકરો તમારી વચ્ચે ધારાસભ્ય તરીકે આવીને ઉભો છે અને પણ કડક હાથે લડીએ છીએ. સંવિધાનની વાત કરીએ છીએ, સામાજિક અધિકારોની વાત કરીએ છીએ, ગરીબોની વાત કરીએ છીએ, વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ, શ્રમિકોની વાત કરીએ છીએ, ખેડૂતોની વાત કરીએ છીએ. સરકાર જેલોમાં નાખે છે, ખોટા કેસ કરે છે, પણ આ સરકારથી પણ ડરતા નથી. કેટલાક લોકોએ કીધું કે ચૈતર વસાવાને ગમે તે કરો, ભાજપમાં લઈ આવો અને તોડો, દબાવો, ડરાવો, પણ આ ચૈતર વસાવા ભાજપથી ડરવા વાળા નથી, ભાજપને તોડવા વાળા લોકો છે. અમે ભાજપ સામે લડવા વાળા લોકો છે. એટલા માટે મારા યુવાનોને આહવાન કરું છું, રાજનીતિમાં કોઈ પૈસાની જરૂર નથી, રાજનીતિમાં ખાનદાનમાંથી લોકો ધારાસભ્ય હોય એ જ લડે એની જરૂર નથી. તમે પણ આજે સંકલ્પ લઈને આવનારા દિવસોમાં રાજનીતિમાં પણ ઝંપલાવો. અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે, અમે તમને મંચ પૂરું પાડવા માટે આવ્યા છે. જો તમે રાજનીતિથી દૂર ભાગશો તો ખરાબ અને ખોટા લોકો, ગુંડા લોકો, બુટલેગર લોકો આપણા પર રાજ કરે છે. ત્યારે મારા સાથીઓ, તમને હું વિનંતી કરું છું, આજેથી લાગી જાઓ. જ્યાં પણ આપણી બહેનો સાથે અન્યાય થશે, જ્યાં પણ આપણા શ્રમિક કામદાર સાથે અન્યાય થશે, જ્યાં પણ આપણા ખેડૂત સાથે અન્યાય થશે, ત્યાં ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના લોકો ત્યાં ઉભા હશે. મનીષભાઈ મને આવીઓને કીધું, અહીંના કેટલાક પોલીસ અધિકારીઓ બેનર ઉતારવાની વાત કરી, રેલી નહીં કાઢવાની વાત કરી અને પરવાનગી નહીં આપવાની પણ થોડા દિવસ પહેલા વાત હતી. ત્યારે આ લોકશાહી છે, આ સંવિધાનથી ચાલતો દેશ છે. જે પણ પોલીસ અધિકારીઓ ઈમાનદારીથી, નિષ્ઠાથી દેશની રક્ષા કરે છે, સુરક્ષા પૂરી પાડે છે, શાંતિ પૂરી પાડે છે, સલામતી પૂરી પાડે છે, એવા તમામ પોલીસ અધિકારીઓને આ ચૈતર વસાવાના કડક હાથે સલામ છે. પરંતુ એટલું જરૂર કહીશ, કેટલાક પોલીસ અધિકારીઓ પોતાના પ્રમોશનના લીધે
પૈસાના લીધે કેટલાક ધારાસભ્યના, કેટલાક સાંસદના અને કેટલાક ગૃહમંત્રીના પટ્ટા પહેરવા લાગ્યા છે, ગળાના કમરના પટ્ટા ગળા પર પહેરવા લાગ્યા છે અને ટોમી બનીને ફરે છે. એવા ઉચ્ચ અધિકારીઓ જે પણ હશે એ ઉચ્ચ અધિકારીઓને કહેવા માંગુ છું, જો તમે સંવિધાનને સાઈડ પર રાખીને તમારા કમરના પટ્ટા ગળામાં પહેરીને ફરશો, તમે હર્ષભાઈ સંઘવીને તમારો પટ્ટો આપીને ફરશો, ટોમી બનીને ફરશો, તો એવા પટ્ટા આવનારા દિવસોમાં ઉતારી નાખવા માટે પણ અમે તાકાત રાખીએ છીએ. પૈસા માટે, હપ્તા માટે અમારા યુવાનોને હેરાન કરશો, કંપનીના ઇશારે અમારા યુવાનો સાથે અત્યાચાર કરશો.